આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર અનુપમ ખેર પર આરોપ છે કે તેઓ બધાના બાપ બનવા ઈચ્છે છે. હવે જુઓ, તમે વારંવાર ઉલ્લેખ કરો છો કે મહેશ ભટ્ટે તમને 28 વર્ષની ઉંમરમાં 65 વર્ષના બાપનો રોલ આપી દીધો, અને જ્યારથી એ રોલ થયો છે તમે જીવનમાં, ફિલ્મોમાં બધાના બાપ બનવા ઈચ્છો છો. અમિતાભ બચ્ચન સાહેબનો એ ડાયલોગ रिश्ते में हम तुम्हारे बाप लगते हैं. તો મારી જવાની કોઈએ જોઈ જ નથી. જો ભટ્ટ સાહેબે તો જે મને રોલ આપ્યો 28 વર્ષની ઉંમરમાં ગરડાનો, જો એ પહેલો રોલ એ મને નહીં કર્યો હોત તો આજે હું અપકેદરપણે બેઠો હોત. આ મારી સફળતાનો સૌથી મોટો હાથ એ ડિસિઝન હતું. લોકો મને ઘણી વાર કહે છે કે તમે કઈ રીતે કરી લીધું 65 વર્ષના ગરડાનો રોલ. અરે આટલો કમાલનો રોલ હું કેવી રીતે ના પાડી દેત? અને હું તો એક્ટિંગ ભણીને આવ્યો હતો ને, શીખીને આવ્યો હતો, અને મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. એના પહેલા હું પ્લેટફોર્મ પર સૂતો હતો, બીચ પર સૂતો હતો, અને મારી પાસે પૈસા નહોતા. ઘણું અપમાનજનક અનુભવતો હતો. પછી જ્યારે આ ફિલ્મ મળી તો હું કઈ રીતે નહીં કરતો. એના પછી યશ ચોપડાજીએ પણ મને એક ગરડાનો રોલ આપી દીધો હતો, એ જે દિલીપ કુમાર સાહેબ કરવા ઈચ્છતા હતા. મેં એ ફિલ્મમાં, વિજયમાં, હેમાજીના ફાધરનો રોલ કર્યો છે, રાજેશ ખન્નાજીના ફાધર ઇન લોનો રોલ કર્યો છે, ઋષિ કપૂર અને જે મારાથી મોટા હતા અને અનિલ કપૂરના ગ્રાન્ડફાધરનો રોલ કર્યો છે. મને કોઈ ફરક નથી પડતો. મને ક્યારે એવું નથી લાગ્યું કે હું એમનો ફાધર બનું. શું કામ બનું? જો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકો જાય છે એ વિચારે છે કે મોટી મોટી હિરોઈન્સ હશે, અભિનેત્રીઓ હશે, એમની સાથે હું હીરો બનીશ. તમે માધુરી દીક્ષિતના પણ બાપ બન્યા છો. જી. તમે કાજોલના પણ બાપ બન્યા છો. જી. તમને બધી હિરોઈન્સ બાપ બનવા માટે જ મળી હતી. જો આમાં સૌથી મોટી વાત એ છે કે માણસ આશિકને છોડી દે છે, પતિને છોડી દે છે, બાપને ક્યારે નથી છોડતો. જે રોલ્સ હું કરતો હતો દે વેર પિલર્સ ઓફ ધ ફિલ્મ. એક તો તેજાબમાં માધુરી સાથે બિલકુલ જ અલગ હતો અને રામલખનમાં બિલકુલ જ અલગ હતો. બંનેમાં હું બાપ બનતો હતો. અને તમે જુઓ ને વેરાયટી ક્યાંથી ક્યાં મળે છે. એવી હું મારા વખાણ કરવા ઈચ્છું છું. I don't want to be subtle about it. I think મારા જેવા એક્ટર ઘણા ઓછા આવે છે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. એ વાત માનવી પડશે. અને આ હું બિલકુલ એરોગન્ટલી નથી કહેતો. મેં ક્યારે પાછળ શું કર્યું છે જોતો નથી. હું આગળ શું કરીશ હું એ જોઉં છું. પણ જે પાછળ કર્યું છે ઘણા ઓછા લોકોમાં દમ છે. અને હું માત્ર એટલા માટે કરી શક્યો છું કારણ કે મારી એક્ટિંગના ટીચર કમાલના હતા. અને મને જીવન સાથે જોડવાનું હંમેશા સારું લાગે છે. મેં કહ્યું ને કે જેમ હવે આ લોકો મારા માટે માત્ર દર્શક નથી, આ ઇન્ડિવિજ્યુઅલ્સ છે. એમની આંખોમાં જે રહસ્ય છે, એમની આંખોમાં જે મારી વાતો સાંભળવાની ઉત્સુકતા છે એ રિયલ છે. એવું નથી લાગતું કે આમને પૈસા આપ્યા છે અને આવીને બેસી ગયા છે, તાળીઓ પાડે છે. આ જે મારી જે તાકાત છે એ આ લોકો છે. બિકોઝ એટલે જ હું આ 40 વર્ષથી યથાવત છું. એટલે જ નહીં કે હું એક્ટિંગ સારી કરું છું. એમને મારું જે ચરિત્ર છે પડદાથી પહેલા અને પડદાની બહાર એ પણ સારું લાગે છે. એવું છે કે નહીં? એક રોલ માટે આપણે વાત કરીએ. રામલખનમાં જે તમારો રોલ હતો એ કેવી રીતે કન્સીવ કર્યો, ક્યાંથી આઈડિયા આવ્યો? તો હું અને સતીશ કૌશિક, મારા ઘણા સારા મિત્ર, મારા વાલા મિત્ર, એ લોકો જ્યારે સેટ પર પહોંચ્યા તો સુભાષ ઘાઈ સાહેબ જે અમારા ડિરેક્ટર હતા, રાઇટર હતા, એ જ સમયે સીન લખતા હતા. એમને એક આઈડિયા હતો તો આખી ફિલ્મનો. તો પછી એમને આપી દીધું મને. એ ચાંદીવલી સ્ટુડિયોમાં એની શૂટિંગ થતી હતી, એનું ઈંડાપાડાનું સીન. શેઠજી મને ઘણો યાદ આવે છે. એ જે ઈંડુ જે છે અનિલ કપૂર મારી નીચે રાખી દે છે, મારી સીટ પર જેના પર હું બેસવાનો હોઉં છું. તો એ સતીશ ઇમ્પ્રોવાઇઝ કર્યું હતું કે હું બોલીશ કે શેઠજી અને તું બેસી જજે, અને પછી બોલી દેજે કે સસુરી જ કે શેઠજી કી જગ્યા અંડા નતો બોલી શકતો કે તું. પણ એમાં આખા ક્લાઇમેક્સમાં એક ઘણો રસપ્રદ કિસ્સો હતો. તો આખી ફિલ્મમાં કાશીરામ જે હતા, સતીશ કૌશિક જે હતા, એ મારા અસિસ્ટન્ટ હતા. તો હું આમ બોલતો હતો કે તો એ ઘણા ખુશ થતા હતા. ક્લાઇમેક્સમાં સુભાષ ઘાઈ સાહેબે સતીશ કૌશિકને મારા કરતાં વધારે ડાયલોગ આપી દીધા. એ આપી દીધા ડાયલોગ કે સુનો જી 5 બાतें मैं आपको बताना चाहता हूँ. એ સર જોન કહે છે રઝા મુરાદ સાહેબને, સતીશ કૌશિક. તો મને અંદરથી થોડું હર્ટ થયું. મેં કહ્યું આખી પિક્ચરમાં મારો આનાથી મોટો રોલ હતો,
હવે ક્લાઇમેક્સમાં આમને આપી દીધો છે, પણ હું ઠીક છે. સતીશ કૌશિક જ્યારે એક્શન થઈ, એમણે કહ્યું સ્ટાર્ટ, સાઉન્ડ, કેમેરા, એક્શન. તો મેં જોયું એમને બોલવાનું હતું, પહેલી બાત તો ये है जी, दूसरी बात तो ये है जी, तीसरी बात तो ये है जी, चौथी बात ये, पांचवी बात ये है. સતીશ કૌશિક ઘણું ધીરે ધીરે બોલી રહ્યા હતા. पहली बात तो ये है जी, दूसरी बात तो मैं कहूं काशीराम, आगे की बात मैं बोलूंगा, तीसरी बात ये है, चौथी बात ये है, पांचवी बात ये है. સતીશ કૌશિક એટલે હર્ટ થઈને મને શોર્ટમાં જોતા રહ્યા હતા અને કહી રહ્યા હતા કે હું તારું ખૂન કરી નાખીશ ઓલમોસ્ટ. અને એમણે વિચાર્યું કે સુભાષભાઈ કહેશે કે નહીં નહીં વન મોર ભાઈ આ બધા ડાયલોગ સતીશના છે, પણ સુભાષભાઈ એન્ડમાં આવ્યા તો એમણે કહ્યું તે ઘણું સારું કર્યું યાર, આ તો આખો સીન લઈ લીધું ત્યાંના હાથમાંથી. તો આઈ થિંક ઘણી બધી ઇમ્પ્રોવાઇઝેશન, જેમ કે ડેવિડ ધવન સાહેબની સાથે મેં જેટલી પણ ફિલ્મો કરી, 16 और शबनम, हसीना मान जाएगी અને જુડવા કરી, મેં કમાલની ફિલ્મો એમની સાથે કરી છે. ડેવિડ ધવન સાહેબને સીનનું સ્ટ્રક્ચર ખબર હોય છે અને પછી એ સારા એક્ટરને લઈને એમાં નાખી દે છે તો કે હવે તમે કરો. તો જે હસીના માન જાયગી, તમે પણ એ પિક્ચર જોયું હશે. જ્યારે અમે પહેલા દિવસે આવ્યા તો મેં કહ્યું કે આને કેવી રીતે સારું બનાવું. આ એક તો સારા એક્ટરની એક આખી જમાત હોતી, ગોવિંદા, પરેશ રાવલ, સંજય દત્ત. તો હું મારું કેવી રીતે બનાવું? તો મેં કહ્યું કે આપણે કામ કરીએ, હું આમ નમસ્તે નહીં કરીશ, હું આમ નમસ્તે કરીશ. આજા 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 કરીને ખબર હું કેવી રીતે કરતો હતો. હું લંડનમાં એક ફિલ્મ કરી રહ્યો હતો, જુડવા 2ની શૂટિંગ થવાની હતી. તો જુડવા 2ની શૂટિંગ પહેલા હું એક બ્રિટિશ ફિલ્મ કરી રહ્યો હતો, બોય વિથ અ ટોપ નોટ. એમાં મારું એક કેરેક્ટર હતું જેની યાદશક્તિ જઈ રહી છે. તો મને ઘણું, જ્યારે એક દિવસ મારી રીડિંગ હતી અને નેક્સ્ટ ડે પછી 10 દિવસ ડેવિડ સાહેબની જુડવા 2ની શૂટિંગ હતી, પછી 10 દિવસ પછી મારી એ બ્રિટિશ ફિલ્મની શૂટિંગ હતી. તો રીડિંગ જ્યારે અમે કરી રહ્યા હતા બ્રિટિશ ફિલ્મની બોય વિથ ધ ટોપ નોટની, તો જ્યારે રીડિંગ પતી ગઈ તો મેં ડિરેક્ટર હતી, એમને મેં પૂછ્યું, યંગ ડિરેક્ટર હતી સ્ટેફી, મેં કહ્યું કે સ્ટેફી, સો જો તમને આ કેરેક્ટર જો કોઈ વિઝ્યુઅલમાં બતાવવું હોય તો તમે કઈ રીતે બતાવો? તો એમણે કહ્યું કે મિસ્ટર ખેર, જેમ એક સુકાયેલું પાંદડું હોય છે જે ઉપર ઝાડ પરથી પડી જાય છે સુકાયેલું, એને એ ડર હોય છે કે જો કોઈ એના પગ પર એના પર પડી ગયો તો એ કેવો ક્રશ કરીને એનો અવાજ આવશે. હું દંગ રહી ગયો. વાહ, કેટલું સરસ ડિસ્ક્રાઇબ કર્યું એણે કે આ કેરેક્ટર મારે આ રીતે કરવાનું છે. વિઝ્યુઅલી ઇટ્સ ફેન્ટાસ્ટિક ના, પાંદડું પડ્યું છે અને એને ડર છે. તો હું બહાર આવ્યો એવા જ ટ્રાન્સમાં અને મેં ડેવિડ ધવનને ફોન લગાવ્યો એ જ ટ્રાન્સમાં અને મેં કહ્યું, ડેવિડ, કાલે શું સીન છે? અરે સીન શું હોય છે યાર, તું બોલી દે છે, એ સીન છે તો એમાં શું હોય છે? ડાયલોગ જે બોલી દે છે, જે બોલવું બોલે, એ કોઈ સીન નથી હોતો. તો દેટ ઇઝ ધ કોન્ફિડન્સ ઓફ ડિરેક્ટર ઓન હિઝ એક્ટર. ડેવિડ સાહેબ સાથે મેં 16 और शबनमમાં કામ કર્યું ઘણું. હી ઇઝ ધ વન ઓફ ધ ફાઇનેસ્ટ ડિરેક્ટર દેટ આઈ હેવ વર્ક વિથ એન્ડ હી કોલ્ડ મનમોહન દેસાઈ ઓફ હિઝ જનરેશન. 44 સક્સેસફુલ ફિલ્મો બનાવી ચૂક્યા છે. મારા ઘણા સારા મિત્ર છે ડેવિડ. 16 और शबनमમાં તમે શ્રીદેવીના દીવાના હતા, હા, વધારે ઉંમરના હોવા છતાં પણ. જી, વધારે ઉંમરનો એટલે મોડ છે ફિલ્મમાં. શ્રીદેવી વોઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ એક્ટ્રેસ ઇન ધ વર્લ્ડ. અને મેં ઘણી મોટી એક્ટ્રેસીસની સાથે કામ કર્યું છે, બહારની એક્ટ્રેસીસ સાથે પણ કામ કર્યું છે, પણ શ્રીદેવી વોઝ એફર્ટલેસ. એ જમવાનું જમતી હોય, મજાક કરતી હોય અને પછી સડનલી ડાયરેક્ટર કહેતા હતા કે શોટ રેડી છે અને ઇલેક્ટ્રિફાઈંગ રીતે, ભલે એ ચાલબાઝ હોય, ભલે ચાંદની હોય, ભલે લમ્હે હોય, ઘણી જ સારી રીતે એ ઘણી જલ્દી જતી અને રહી માત્ર મારા હિસાબે. ફેસ નહીં, એમનો ચહેરો નહીં, આખું એક સ્ટ્રક્ચર, આખી બોડી, એક સ્નાયુ એક્ટિંગ કરતું હતું. આખું. હા. She was completely actress. She was the most amazingly international actress from India. Amazing. I really missed her. ઘણા જલ્દી જતા રહ્યા, ઘણું કામ કરતા હતા, ઘણી સારી હતી એ, ઘણું એમની પાસે ઘણું શીખવા મળ્યું. ઇનફેક્ટ મને ઘણા બધા લોકો પાસેથી શીખવા મળ્યું છે. મેં શ્રીદેવીજી પાસેથી સ્પોન્ટિનિટી શીખી છે. અમે લમ્હેમાં જે અમે પેરોડી ગીત ગાયું હતું, જે એક લાંબુ અમારું ગીત હતું, એમાં એમના ફાધરની ડેથ થઈ ગઈ હતી શ્રીદેવીજીના. તો એ એટલા પ્રોફેશનલ હતા, એ પાછા ગયા, ઇન્ડિયા આવ્યા, ફરી પાછા એમણે આવીને કોમેડી સીન પહેલાં કર્યા. દેટ ઇઝ ધ ડેડિકેશન દેટ શી હેડ. અમેઝિંગ. ઇવન કાજોલ, સચ અ બ્રિલિયન્ટ એક્ટ્રેસ.
ધીઝ આર આ લોકો બધા આ બધા આટલા વર્ષો સુધી ચાલતા રહ્યા છે. તમે તો દિલીપ સાહેબ સાથે પણ કામ કર્યું. દિલીપ સાહેબ સાથે કામ કર્યું છે. મેં 3-4 ફિલ્મો કરી છે. 3 ફિલ્મોમાં કામ કર્યું. અને પહેલી વાર જ્યારે મેં કર્મમાં એમની સાથે કામ કર્યું તો હું ક્યારેય એમને મળ્યો નહોતો. તો જ્યારે દિલીપ સાહેબ આવ્યા તો હું ડૉક્ટર ડેંગ બન્યો હતો, દાઢી-વાડી લગાડીને સવારે 7 વાગે. તો એ 11 વાગે આવ્યા, પોતાની મર્સિડીઝથી વ્હાઇટ શર્ટ પહેરીને ઉતર્યા. તો હું એમને જોતો રહી ગયો અને મેં વિચાર્યું, વાહ, આજ તો એ માણસ છે જેને કારણે હું એક્ટર બન્યો છું. મધુમતી, રામ ઓર શ્યામ, ગોપી, દેવદાસ, આ બધી ફિલ્મો જોઈ છે મેં ગોપી ફિલ્મની ટિકિટો બ્લેકમાં ખરીદવા માટે મારું નાક ઓલમોસ્ટ ઉડાવી દીધું હતું. તો હું એમને જોઈ રહ્યો હતો કે એમના હાથ આવ્યા, એમનો ચહેરો આવો છે. તો સુભાષભાઈ મને કોર્નરમાં લઈ ગયા અને બોલ્યા, તું જે પ્રેમથી એમને જોઈ રહ્યો છે ને, તું મને મરાવશે, તું મારી ફિલ્મનું વિલન છે, એમને આમ પ્રેમથી નહીં જો. મેં કહ્યું, જે અનુપમ ખેર દિલીપ સાહેબને પ્રેમ કરે છે, ડૉક્ટર ડેંગ રાણા વિશ્વ પ્રતાપને પ્રેમ નથી કરતા. અને એ જે ઝાપટવાળો સીન છે એ તો ઐતિહાસિક છે. હા, અને મારાથી ભૂલ શું થઈ ગઈ, મેં એમને કહ્યું કે હું એમને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં મેં એમને કહ્યું કે સર, તમે મને સાચી ઝાપટ મારી દેજો. તો મને કહ્યું, બેટા, પઠાણનો હાથ છે, બેભાન થઈ જઈશ. એન્ડ પણ જ્યારે એમણે એ સીન જોયો, જ્યારે મેં ડાયલોગ કર્યો, તો એમણે સુભાષભાઈને કહ્યું કે લાલે ઘણો ડેન્જરિયસ એક્ટર લાવ્યો છે, હી વિલ ગો ફાર. તો મને લાગ્યું કે હવે તો દિલીપ સાહેબે મને એન્ડોર્સ કરી દીધો છે, હવે દુનિયાની કોઈ તાકાત મને રોકી નહીં શકે. તમને કિસ્સો કહું છું, ઘણી ભૂખ લાગતી હતી. મને 1:30 વાગે જમવાનું જોઈએ લંચ પર. 2:30 વાગી ગયા હતા અને જમવાનું આવી નહોતું રહ્યું. અને આઈ થિંક દિલીપ સાહેબને ખબર પડી ગઈ કે મને ભૂખ લાગી છે. તો એમણે મને ચીડવવા માટે એમણે કહ્યું કે તમને ખબર છે અનુપમજી, અમારા ફાધર જે હતા એ ફળ વેચતા હતા. તો મેં ફળ સાંભળ્યું તો મને હજી ભૂખ લાગી ગઈ. પછી એમણે કહ્યું કે જુઓ, જેમ કે આ લાલ સફરજન છે, હવે આ પાકેલું સફરજન છે, એમાં ઘણું જ્યુસ છે. તો હું આમ કરી રહ્યો છું, ઠીક છે, હવે હું આ હાથમાં કંઈ નથી અને મને આખું સફરજન દેખાઈ રહ્યું છે, અને મેં એને લીધું અને મેં એને આમ ચાખ્યું અને જ્યુસ જે છે અંદર જઈ રહ્યું છે. ડિમિલિશન માર્જિનલ યુટિલિટીમાં એવું થાય છે કે જ્યારે કોઈ બીજું તમે ચાખે છે તો એની એટલી મજા નથી આવતી. તો હવે એ કહે છે કે મેં બીજું લીધું, હવે બીજામાં એટલી મજા નહીં આવી. મેં કહ્યું કે નહીં, એટલી મજા આવી રહી છે, તમે આ બંધ કરો પ્લીઝ. આઈ એમ રીચ મેન because I have had experience with working of one of the finest people in the world. એ દરેક માણસ પાસે મેં કંઈક ને કંઈક શીખ્યું છે. અમિતાભ બચ્ચન સાહેબે મને પહેલી ફિલ્મમાં આખરી રસ્તામાં કહ્યું હતું, અચ્છા, હું નવો એક્ટર બન્યો હતો, મારું મગજ થોડું ખરાબ થઈ ગયું હતું. તો હું મદ્રાસમાં ચેન્નઈમાં શૂટિંગ પર ગયો હતો. તો મેં મારા પ્રોડક્શનવાળાને કહ્યું, મારું એસી નથી ચાલી રહ્યું, મારા રૂમનું, મારા મેકઅપ રૂમનું એસી ક્યાં છે, એસી ચલાવો. અને મારો સીન કોની સાથે છે? બોલે અમિતાભ બચ્ચનની સાથે છે. તો કહ્યું, અમિતાભ બચ્ચન સાથે? તો બોલે હાજી, એ તો 9 વાગે આવી ગયા હતા, તમે 10 વાગે આવ્યા છો. મેં કહ્યું કે ઓકે, મને નહીં શીખવાડો, પ્રોફેશનલ મને ખબર છે, ક્યાં છે? મેં જો અમિતાભ બચ્ચન સાહેબ સાઈડમાં દાઢી, મૂછ, વીક, પેન્ટ, શર્ટ, ધાબળો ઓઢીને બેઠા છે અને પુસ્તક વાંચી રહ્યા છે. હું એમની પાસે ગયો, નમસ્તે સર. તો કે આવો, બેસો અહીંયા. મેં કહ્યું, સર, આટલી ગરમી છે અને તમે આ દાઢી, મૂછ, વીગ, પેન્ટ, શર્ટ, ધાબળો ઓઢી રાખ્યો છે, આ ગરમીમાં તમને ગરમી નથી લાગતી? એમણે મને કહ્યું, અનુપમ, ગરમીના વિશે વિચારું છું તો લાગે છે, નથી વિચારતો તો નથી લાગતી. એના પછી મેં આજ સુધી ક્યારે એસી કે પંખાને લઈને ક્યારે હંગામો નથી કર્યો. મેં માગ્યું જ નહીં. ઇફ યુ કીપ્સ યોર આઈઝ ઓપન, દેર ઇઝ એન લેસન મીટિંગ એવરીબડી. તમારી સામે છે, કેટલું પ્રોફેશનલિઝમ છે. તમે ઉપર મને કહી રહ્યા હતા યાર કે તમે 32 વર્ષથી, આઈ ડોન્ટ નો તમે કેટલા 500થી વધારે એપિસોડ કરી લીધા હશે. યુ આર એપિટોમ ઓફ પ્રોફેશનલિઝમ, ઓફ સિન્સિયરિટી એન્ડ ઇન્સ્પિરેશન ટુ લર્ન સો મચ ફ્રોમ યુ, રજતજી. યુ આર કાઇન્ડ. એ વાત સાચી છે કે આજે પણ 32 વર્ષ થઈ ગયા આપકી અદાલતને. દરેક શોના પહેલા મને ડર લાગતો હોય છે કે જ્યારે કાનમાં સંભળાય છે 10 seconds to go તો હજી પણ ગભરાટ થાય છે. કરેક્ટ. પણ શરૂ થયા બાદ પછી
પછી બીજી દુનિયામાં જતા રહીએ છીએ. ધેટ્સ રાઈટ, બટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે તમે જીવનના દરેક પગલે હાલાત, માણસો તમને ઘણું બધું શીખવી શકે છે, પણ તમારે શીખનાર બનવું જોઈએ. એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે મારા હિસાબે. વધુ એક સવાલ પબ્લિકમાંથી લઈ શકીએ? હાજી સર, મારો સવાલ એ છે કે કઈ હિરોઈનના બાપ બનીને તમને સૌથી વધારે મજા આવી? હવે તમે મજાની ડેફિનેશન જણાવો પહેલા તો. આ શું વાત થઈ? તમારી ફેવરેટ હિરોઈન કોણ છે? સર, જેકલિન ફર્નાન્ડિસ. હવે જે રીતે તમે તમારી ફેવરેટ હિરોઈનની વાત કરી રહ્યા છો એ હિસાબે હું હિરોઈન નથી જોતો. કોઈ એવો પણ રોલ હશે જે તમને લાગ્યો હશે કે હા ભાઈ આ રોલ તો કરી લીધો મેં, પણ પછી તમને લાગ્યું હશે કે નહીં આ નહીં, ઘણા બધા એવા રોલ છે જી. એક દિલ કા ડોક્ટર કરીને મેં એક ફિલ્મ કરી હતી. હું જોઉં છું તો ગભરાઈ જાઉં છું. અચ્છા, જે કિરણજી છે મારી વાઈફ, એ મારી સાથે ફિલ્મ જોવા જાય છે હાથમાં હાથ નાખીને. તો જો મેં ખરાબ એક્ટિંગ કરી છે તો થોડી વાર પછી હાથ આમ નીકળતો જાય છે. પછી જો હજુ ખરાબ એક્ટિંગ કરી છે તો એ પછી સડનલી મારાથી દૂર થઈને બેસી જાય છે. હજી ખરાબ એક્ટિંગ કરી હોય તો એ મને ચીમટી ભરતી હોય છે કે તમે કેમ આવું અપમાન કરવા માંગો છો. એક ફિલ્મ હતી નિગાહે જે હતી એ નગીના પછી આવી હતી, હરમેશ મલ્હોત્રાજીની. એમાં હતા એ અમરીશજી, એમાં સપેરાનો રોલ કર્યો હતો. તો નાગીનામાં સપેરા અમરીશ પુરીજીના કેરેક્ટરની ડેથ થઈ જાય છે. તો જ્યારે નિગાહે પાર્ટ 2 નગીના હતી એ જ્યારે બનાવવાની હતી તો હરમેશ મલ્હોત્રાજીએ મને એમના રોલમાં લીધો. તો મારા મનમાં આવી ગયું કે હવે હું આ રોલ આવી રીતે કરીશ કે લોકો અમરીશજીને ભૂલી જશે. તો મેં દરેક સીનમાં જીવ રેડી દીધો. એવો જબરદસ્ત ધમાકેદાર સીન કર્યો, જોરથી બોલ્યો. જ્યારે ડબિંગ થઈ રહ્યું હતું એ ફિલ્મનું, પિક્ચર પછી ડબિંગ થાય છે ને, તો જેમાં તમે પોતાની ફિલ્મને જુઓ છો એમાં અવાજ ફરીથી આપો છો. તો મેં વિચાર્યું કે યાર મેં જરા વધારે કરી દીધું, આવું નહોતું કરવું જોઈતું, ખરાબ એક્ટિંગ લાગે છે. પણ રિલીઝના 5 દિવસ પહેલા પૂર્ણચંદ્રજીએ, જે એના ડિસ્ટ્રીબ્યુટર હતા, એમણે મને બ્લુ લેબલની એક વિસ્કી મોકલી. મેં જીવનમાં ક્યારેય બ્લુ લેબલ પીધી નહોતી અને એમાં લખ્યું હતું વોટ અ ગ્રેટ પરફોર્મન્સ ઇન નિગાહે. મેં કહ્યું યાર મને મારું અવલોકન કરતા જ નથી આવડતું, મને સમજ નથી પડતી કે હું સારી એક્ટિંગ કરી રહ્યો છું કે ખરાબ એક્ટિંગ કરી રહ્યો છું. મેં પોતાની જાતને ખરાબ કહી. પૂર્ણચંદ્રજી રાવજીએ, ડિસ્ટ્રીબ્યુટરે મને બોટલ મોકલાવી છે બ્લુ લેબલની. મેં યશ ચોપડાજી, એમની વાઈફ રેખાજી સાથે પણ હું કામ કરી રહ્યો હતો, એમને કિરણજી અને 2-3 લોકો સાથે બોલાવી લીધા કે આપણે રિલીઝ થવા પહેલા ફિલ્મ જોઈએ. ફિલ્મ શરૂ થઈ ગઈ. કિરણજી આમ મારી સાથે હાથમાં હાથ નાખીને ગયા. પિક્ચર શરૂ થઈ ગયું. એક રીલ પછી પ્રેમજી થોડું ખાસવા લાગ્યા. બીજી રીલમાં જ્યારે મેં મારો બીજો સીન જોયો તો પ્રેમજી કહી રહી છે, ડાર્લિંગ મારી તબિયત થોડી ખરાબ થઈ રહી છે. ત્રીજી રીલમાં યશજી કહે છે, હજી કેટલું બાકી છે? અને ચોથી રીલમાં મને લાગ્યું કે હે ભગવાન, અહીંયા ભૂકંપ આવી જશે, હવે સાપ આવી જાય અને એને હાર્ટ એટેક આવી જાય. એ બિચારો પાછળ પિક્ચર ચલાવી રહ્યો છે કે એટલી ખરાબ એક્ટિંગ કરી હતી મેં. અને કિરણજી ઉઠીને જતા રહ્યા. તો એ ઘણી બધી ફિલ્મો છે જેમાં મેં સારું કામ નથી કર્યું, પણ વર્ક ઇઝ મચ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધ ક્વોલિટી ઓફ ધ વર્ક સમહાઉ. રોજ સવારે નીકળવું જોઈએ, કારણ કે કામથી જ કામ મળે છે. કોઈ કામ નથી હોતું, એવું કોઈ દુનિયામાં નથી.